71 થી 90 સુધીની સંખ્યા। આપણે આગળ 51 થી 70 સુધીની 51 થી 70 સુધીની સંખ્યા જોઈ। હવે આપણે 71 થી 90 સુધીની સંખ્યા જોવાની છે। શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણે જોશું કે 7 અહીંયા 10 10 ના કેટલા જૂથ આપેલા છે? 1 2 3 4 5 6 અને 7 10 ના 7 જૂથ આપેલા છે। તો આપણે આગળ જોયું હતું કે 10 ના 7 જૂથ એટલે 7 દશક થાય, બરાબર? એટલે 70 થાય। જ્યારે છૂટી દિવાસળી આપેલી છે 1 એટલે 70 ને 1 થશે અને બોલશું આપણે 71। કેટલા થશે? કેટલા બોલશું આપણે? 71। પછી અહીંયા પણ 7 10 10 ના 7 જૂથ આપેલા છે। છૂટી દિવાસળી છે 2 એટલે એકમ થશે 2 એટલે 70 ને 2 થશે 72, બરાબર? તો હું અહીંયા લખીશ 72। પછી અહીંયા 10 10 ના 7 જૂથ આપેલા છે, બરાબર? પછી છૂટી દિવાસળી તો આપેલી નથી, જે આપણે બનાવવાની રહેશે। કેટલા એકમ આપેલા છે? 3 એકમ આપેલા છે। કેટલા? 3। તો આપણે છૂટી દિવાસળી કેટલી બનાવવાની રહેશે બાળકો? કેટલી બનાવવાની રહેશે? ચાલો બોલો। વેરી ગુડ, સરસ। આપણે તો છૂટી દિવાસળી 3 બનાવવાની રહેશે। તો હું અહીંયા 3 છૂટી દિવાસળી બનાવીશ, બરાબર? જુઓ, આ 1 2 અને 3 તમારે તમારી બુકમાં બનાવવાની રહેશે, બરાબર? એટલે 70 ના 10 દિવાસળીના 7 જૂથ છે એટલે 7 દશક થાય, એટલે 70 ને છૂટી દિવાસળી 3 બનાવી એટલે 73 એને લખેલા જ છે, જુઓ। પછી આગળ 7 દશક અને 4 એકમ। દશક 7 છે, 10 10 ના 7 જૂથ છે, જ્યારે છૂટી દિવાસળી 4 છે એટલે 70 વત્તા 4 7 દશક અને 4 એકમ એને સાથે લખ્યા છે તો 74 લખેલા છે, 74। પછી 7 દશક અને 5 એકમ એટલે 10 10 ના 7 જૂથ છે, જ્યારે છૂટી દિવાસળી છે 5 એટલે 70 ને 5 75, બરાબર? 1 2 3 4 અને 5 5 એકમ છે, 7 દશક અને 5 એકમ। પછી 7 દશક અને 6 એકમ। અહીંયા એકમમાં છૂટી દિવાસળી બનાવેલી નથી, જે આપણે બનાવવાની રહેશે। પણ કેટલા એકમ છે? 6 એકમ છે। તો આપણે કેટલી દિવાસળી બનાવવાની રહેશે બાળકો? 6 દિવાસળી બનાવવાની રહેશે। 7 દશક અને 6 એકમ થશે એટલે 76। આ મેં અહીંયા બનાવેલી છે 6 છૂટી દિવાસળી, બરાબર? પછી 7 દશક અને 7 એકમ। છૂટી દિવાસળી અહીંયા 7 આપેલી છે, 1 2 3 4 5 6 અને 7 એટલે 7 દશક અને 7 એકમ ને આપણે સાથે લઈએ એટલે 77, બરાબર? પછી નીચે 7 દશક અને 8 એકમ એટલે છૂટી દિવાસળી કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8 એટલે એને લખશું આપણે 78। અને અહીંયા નીચે 7 દશક અને 9 એકમ એટલે છૂટી દિવાસળી કેટલી બનાવવાની રહેશે બાળકો? છૂટી દિવાસળી નથી આપેલી એટલે 9 છૂટી દિવાસળી બનાવવાની રહેશે, બરાબર? જે આપણે અહીંયા બનાવીને હું તમને બતાવીશ। 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર? એને લખેલા છે કે ગુણા 80। 7 દશક અને 9 એકમ એટલે ગુણા 80 અને 7 દશક અને 1 દશક એટલે હવે અહીંયા 7 10 10 ના 7 જૂથ છે એટલે આપણે 7 દશક તો જોઈએ છીએ, જ્યારે અહીંયા 1 જૂથ વધી જાય છે, બરાબર? 7 માંથી 1 જૂથ વધી જાય છે એટલે હું એને આ જૂથને આ સાઈડ આવવા દઈશ એટલે 8 દશક થશે, જ્યારે એકમના ખાનામાં આવશે 0। 8 દશક એટલે 80 જે અહીંયા લખેલા છે। હવે આપણે આગળ જોઈએ। જુઓ બાળકો, આપણે 8 દશક એટલે 80 જોયા, તો હવે આપણે 81 થી 90 જોઈએ। જુઓ, અહીંયા 10 10 ના 8 જૂથ આપેલા છે, 1 2 3 4 5 6 7 અને 8, જ્યારે છૂટી દિવાસળી 1 આપેલી છે। 8 દશક ને 1 એકમ ને એને સાથે લખેલા છે 81, બરાબર? પછી 8 દશક ને 2 એકમ એટલે એકમના ખાનામાં એને દિવાસળી બનાવેલી નથી। કેટલા એકમ છે? 2 એકમ છે। કેટલા છે? 2 એટલે આપણે કેટલી દિવાસળી બનાવવાની રહેશે બાળકો? 2 દિવાસળી બનાવવાની રહેશે, બરાબર? આ જુઓ, મેં 1 અને 2 દિવાસળી અહીંયા બનાવેલી છે એટલે 8 દશક અને 2 એકમ એટલે 82। પછી 8 દશક અને 3 એકમ
એટલે 83 એને હું સાથે લખીશ। અહીંયા 3 છૂટી દિવાસળી છે, 8 દશક અને 4 એકમ એટલે 84। પછી અહીંયા છૂટી દિવાસળી બનાવેલી નથી, કેટલા એકમ છે? 5 એકમ છે, એટલે કેટલી છૂટી દિવાસળી આવશે? 5। જો બાળકો 1 2 3 4 અને 5 બરાબર, એટલે 85। પછી 8 દશક અને 6 એકમ, અહીંયા છૂટી દિવાસળી 6 છે એટલે 86। પછી નીચે અહીંયા 8 દશક અને 7 એકમ, અહીંયા છૂટી દિવાસળી 1 2 3 4 5 6 અને 7 છે, 8 દશક છે ને 7 એકમ છે એટલે 87। 8 દશક અને એકમના ખાનામાં દિવાસળી બનાવેલી નથી, કેટલા એકમ છે? 8 એકમ છે, કેટલા છે? 8। તો કેટલી છૂટી દિવાસળી બનાવવાની રહેશે? 8 છૂટી દિવાસળી બનાવવાની રહેશે બરાબર। જુઓ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર, તમારે અહીંયા બનાવવાનું છે 8 દશક ને 8 એકમ એટલે 88। પછી 8 દશક અને અહીંયા કેટલા એકમ છે? 1 2 3 4 5 6 7 8 અને 9 એકમ છે એટલે 89 બરાબર। 88 89। હવે નીચે જોઈએ, જુઓ બાળકો 1 2 3 4 5 6 7 8 એટલે 8 દશક છે, જ્યારે આ સાઈડ 1 દશક વધી જાય છે જમણી સાઈડ બરાબર। એકમના ખાનામાં પણ 10 થઈ જશે એટલે 1 દશક થશે, 1 દશક એમ એક જૂથ બન્યું કહેવાય। તમે એને આ સાઈડ લઈ લેશો એટલે કેટલા દશક થશે બાળકો? 8 માંથી 1 દશક વધી જશે એટલે 9 દશક થશે, કેટલા થશે? 9। જ્યારે એકમના ખાનામાં કાંઈ પણ બનશે નહીં એટલે 0। હવે આપણે 9 દશક એટલે થશે 90, કેટલા થશે? 90 બરાબર, જે અહીંયા લખેલા છે। હવે આગળ જોઈએ 91 થી 100 સુધીની સંખ્યા, ખાલી જગ્યા પૂરો। આપણે આગળ 70 થી 90 જોયા બરાબર, 80 થી 70 થી 71 થી 80 જોયા, પછી 81 થી 90 જોયા, 91 થી હવે આપણે 91 થી 100 જોઈએ, ખાલી જગ્યા પૂરો। હવે બાળકો આપણે આગળ જોયું હતું કે 9 જૂથ થાય 10 10 ના એટલે 9 દશક એમ કહેવાય। તો હવે આપણે અહીંયા 10 10 ના 9 જૂથ છે, 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે 9 દશક। જ્યારે છૂટી દિવાસળી છે 1 એટલે 9 દશક અને 1 છૂટી દિવાસળી એને લખેલું છે 91, કેટલા લખેલા છે? 91। પછી 9 દશક અને છૂટી દિવાસળીના ખાનામાં તો બનાવેલી નથી દિવાસળી, તો 9 દશક અને છૂટી દિવાસળીમાં કેટલા લખેલા છે? લખેલા છે એને 2 એકમ, તો થશે 92। તો આપણે છૂટી દિવાસળી બનાવવાની છે અહીંયા। જુઓ 1 અને 2, તો આ છૂટી દિવાસળી તમારે અહીંયા બનાવવાની છે। 9 દશક અને 2 એકમ એટલે 92। હવે 9 દશક અને 3 એકમ એટલે 93, અહીંયા 10 10 ના 9 જૂથ છે અને 3 છૂટી દિવાસળી છે એટલે 93। પછી 9 દશક અને એકમના ખાનામાં 4 લખેલા છે, 4 એકમ પણ દિવાસળી બનાવેલી નથી બરાબર। તો કેટલી દિવાસળી આપણે છૂટી બનાવવાની છે બાળકો? વેરી ગુડ, સરસ। કેટલી બનાવવાની છે? 4 છૂટી દિવાસળી બનાવવાની છે, કારણ કે અહીંયા એકમના ખાનામાં કેટલા લખેલા છે? 4। તો હું અહીંયા 4 છૂટી દિવાસળી અહીંયા બનાવું છું। જુઓ આ 1 2 3 અને 4। પછી 9 દશક અને 4 એકમ એટલે 94। હવે 9 દશક અને છૂટી દિવાસળી છે 1 2 3 4 અને 5 એટલે 95 બરાબર। પછી 9 દશક અને છૂટી દિવાસળી તો બનાવેલી નથી, કેટલા એકમ છે બાળકો? 6 એકમ, કેટલા? 6। તો આપણે કેટલી છૂટી દિવાસળી બનાવવાની રહેશે? 6 છૂટી દિવાસળી બનાવવાની રહેશે। 9 દશક અને 6 એકમ એટલે 96। તો હું અહીંયા તમને 6 છૂટી દિવાસળી બનાવીને બતાવું છું, તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં બનાવવાની રહેશે। જુઓ 1 2 3 4 5 અને 6, 9 દશક અને 6 છૂટી દિવાસળી 6 એકમ એટલે 96। નીચે 9 દશક 1 2 3 4 5 6 7 8 અને 9, 9 દશક અને 7 છૂટી દિવાસળી છે, 7 એકમ લખેલા છે 1 2 3 4 5 6 7। તો એને હું અહીંયા લખીશ 97 અને શું બોલાય? 97। પછી
9 દશક અને છૂટી દિવાસળી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 કેટલી છે? 8. એટલે 9 દશક અને 8 એકમ એટલે 98. બરાબર. હવે 9 દશક અને 8 એકમ એટલે 98. પછી નીચે હવે કેટલા દશક છે? 9 દશક છે અને છૂટી દિવાસળી કેટલી છે બાળકો? આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. છૂટી દિવાસળી 9 છે એટલે 9 દશક ને 9 એકમને આપણે સાથે લખીએ તો થશે 99. અને નીચે 9 દશક આપેલા છે, 10 10 ના 9 જૂથ આપેલા છે, 1 2 3 4 5 6 7 8 અને 9. અને આ સાઈડ પણ એક જૂથ વધી જાય છે. બરાબર. 9 માંથી 10 થઈ જાય છે એટલે 9 દિવાસળીમાંથી 1 દિવાસળી વધી જાય છે એટલે 10 દિવાસળી થઈ જાય છે. 10 દિવાસળી થાય ત્યારે એક જૂથ બન્યું કહેવાય. તો હું આ જૂથને 1 દશક છે વધ્યું છે ને આ સાઈડ લઈ લઈશ. બરાબર. એટલે અહીંયા આપણે થશે 10. બરાબર. 10 દશક થશે અને આ શૂન્ય છે, એકમના ખાનામાં કાંઈ પણ નથી એટલે આપણે લખીએ શૂન્ય. એટલે 100 સંખ્યા થઈ એમ કહેવાય. બરાબર. 10 જૂથ બન્યા. આ આપણે બાળકો 51 થી 100 સુધીની સંખ્યા જોઈ. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આપણે આગળ 51 થી 100 સુધીની સંખ્યા આપણે જોઈ. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? ખૂટતી સંખ્યાઓ લખો. અહીંયા એક કોષ્ટક આપેલું છે. બરાબર. બોક્સ આપેલું છે, એમાં અમુક સંખ્યા નથી, ખૂટે છે, જે આપણે લખવાની છે. તો આપણે પહેલા જોઈએ 51 52 53 54 55 પછી 56 57 58 59 અને 60. તો પૂરેપૂરી આખી લાઈન આપેલી છે. પછી હવે પછીની લાઈનમાં અમુક સંખ્યા આપેલી નથી, જે આપણે લખવાની રહેશે. 60 પછી આવે છે 60 પછી 61 પછી 62 તો એને લખેલા જ છે, જે આપણે લખશું નહીં. પછી 63 62 પછી 63 પછી 64 64 પછી 65 આવે, જે એને લખેલા છે. બરાબર. 65 પછી શું આવશે બાળકો? 66 66 પછી 67 68 69 તો લખેલા જ છે. 69 પછી 69 પછી 70 70 પછી 71 72 72 પછી 73 આવે, જે એને લખેલા છે. 73 પછી 74 75 76 77 78 78 પછી 79 અને 80 80 પછી આવશે બાળકો 81. આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર. 82 83 84 આપેલા છે. 84 પછી આવશે 85 86 87 88 89 અને 90 90 પછી 91 92 92 પછી 93 લખેલા છે એટલે આપણે લખશું નહીં. 93 પછી આવે 94 94 મેં લખેલા. 94 પછી 95 95 તો લખેલા જ છે. 96 97 98 98 પછી 99 99 તો લખેલા છે. અને 1 ને 2 શૂન્ય એટલે 100. આપણે 51 થી 100 માં ખૂટતી સંખ્યા જોઈ. હવે આપણે આગળ જોઈએ શું કરવાનું છે. ચાલો સાપસીડીની રમત રમીએ. ચાલો દોસ્તો, હવે આપણે એક રમત રમીએ. આ છે સાપસીડીની રમત. કઈ રમત છે?
સાપ સીડીની રમત, બરાબર? તો તમે આ રમત તો રમ્યા છો બધા આ રમત, બરાબર? જુઓ, હવે આ છે સીડી અને આ છે સાપ. અને આ સાપ સીડીની રમતમાં આપણે જોઈએ, જુઓ અહીંયા 1 થી કરી અહીંયા જુઓ 1 થી આ 100 સુધીની સંખ્યા આ સાપ સીડીની રમતમાં આપેલી છે. અહીંયા 100 આપેલા છે, તો 1 થી 100 સુધીની સંખ્યા સાપ સીડીની રમતમાં આપેલી છે. હવે તમે જુઓ, રમ્યા હોય તો તમને ખબર હશે કે આ સાપ સીડીની રમતમાં કુકરી અને પાસો હોય છે, બરાબર? પાસામાં 1 થી 6 સુધીના ટપકા હોય છે. એક સાઈડ 1, પછી 2, પછી 3, બીજી સાઈડ 4, એવી રીતે 6 સુધીના ટપકા આપેલા હોય છે. આ જે રમત છે એમાં બે મિત્રો કે 2 થી વધારે કોઈ પણ ફ્રેન્ડ હોય, બરાબર? વધારે મિત્રો હોય તે પણ રમી શકે છે. પછી વચ્ચે વચ્ચે સાપ અને સીડીઓ પણ આમાં આપેલી છે. જુઓ, એ આપણે અહીંયા જોઈએ છીએ. રમતની શરૂઆતમાં પાસો ફેંકનારને કેટલા ટપકા આવ્યા છે એ જોવાનું અને એ મુજબ પોતાની કુકરીને ચલાવવાનું હોય છે. હવે જુઓ, 2 ફ્રેન્ડ રમતા હોય, બરાબર? તો શું થાય છે કે પેલા જેનો વારો હોય ત્યારે એ જ્યારે પાસો ફેંકે છે ત્યારે અહીંયા આપણે 1 થી શરૂઆત કરીએ છીએ. ત્યારે જ્યારે પાસો ફેંકે છે ત્યારે એને જે નંબર આવે, જેમ કે 2 આવે, બરાબર? તો એને શું કરવાનું છે? એને 2 ટપકા આવે તો એને 2 ટપકા આગળ વધી અને એને સીધો એ અહીંયા 40 ઉપર પહોંચી જાય છે અને એને સીધી સીડી મળી જાય છે, તે આગળ વધી જાય છે. પછી માની લો કે તમારી કુકરી પર હવે કદાચ એવું બની શકે કે જુઓ તમારી કુકરી 5 પર હોય. જો એવું બની શકે કે તમારી કુકરી 5 પર હોય અને તમને 1 ટપકું આવ્યું હોય, તો તમે અહીંયા 1 ટપકું આગળ વધો છો એટલે તમે 6 પર આવો છો. અને તમે 6 ઉપર આવી અને સીધા તમે અહીંયા 51 પર પહોંચો છો. ક્યાં પહોંચો છો? 51. જો અહીંયા 51 પર તમે પહોંચો છો તો ત્યાં તમને સાપ છે, સાપ એ ગળી જાય છે, તો તમે પાછા નીચે 6 પર જ આવી જાઓ છો. તમે પાછા અહીંયા નીચે આવી જાઓ છો, બરાબર? તો કેવી મજા આવે નહીં આ રમત રમવાની? કે કોઈ આગળ આવેલા હોય, બરાબર? આગળ પહોંચી ગયા હોય, એ પાછળ રહી જાય અને પાછળ હોય, બરાબર? કે 3 પર હોય, એવી રીતે 4 પર હોય કે 11 પર હોય, તે સીધા આગળ વધી જાય છે. તો આ રમત તમે જો ન રમી હોય દોસ્તો, તમે જરૂર ને જરૂર રમજો, બરાબર? જેથી કરીને તમને આ રમત રમવામાં બહુ મજા આવશે અને તમને 1 થી 100 સુધીની સંખ્યાનું જ્ઞાન મેળવવામાં તમને મદદરૂપ થશે. તો આ ચેપ્ટરમાં આપણે 51 થી 100 સુધીની સંખ્યા જોઈ. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.